નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઇન્ટેલિજન્સ ગ્રુપ એ અલગ જ અંદાજમાં તમામ વિષયો, ખાસ કરીને ગણિત, અંગ્રેજી, ગ્રામર, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર જેવા વિષયોની વિગતવાર માહિતી રજૂ કરે છે. એકાંતરે જે કઈ વિડીયો આવે છે મિત્રો, એને પોતાના ધોરણને લગતા વિડીયો ધ્યાનપૂર્વક જોવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને એક નવીન મુદ્દા સાથે નવીન વસ્તુ આપણે દરેક વિડીયોની અંદર શીખવાની છે. તો આવો મિત્રો, વિડીયોને અંત સુધી જોઈએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિતની પસંદગી કરી છે, આ સ્ટાન્ડર્ડ ગણિતમાં 2025 આગામી પરીક્ષામાં જે સિલેબસ છે, એ સિલેબસની આજે આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો, કયા પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, વિભાગવાર કયા પ્રકરણોને કેટલું વેઇટેજ આપેલું છે, તો એ પ્રમાણે તમામ વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, વિડીયો ગમે તો એને લાઈક કરજો. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ અને એમને શેર કરજો. ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવા માટે આ વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આપણે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીશું. હવે અહીંયા આપણે જોઈએ છે, સ્ક્રીન પર તમને બતાડેલું છે કે ટોટલ જે પ્રકરણો 14 પ્રકરણો આપણને ક્રમમાં આપેલા છે, એમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, કેટલા માર્ક્સનું પૂછાય છે, કેટલા માર્ક્સના દાખલા છે, તો એની આપણે જો માહિતી મેળવીએ તો વાસ્તવિક સંખ્યાનું પ્રકરણ, જે પ્રકરણ 1 છે, એમાંથી 4 માર્ક્સનું પૂછાય છે. હું ફટાફટ બોલી નાખીશ કારણ કે આપણે વિગતવાર એની ચર્ચા કરવાની છે. બહુપદીમાં 9 માર્કનું પૂછાય છે. વિચલ સુરેખ સમીકરણમાંથી 12 માર્ક્સ, એટલે એમાંથી વધારે દાખલા તૈયાર કરવાના છે આપણે મિત્રો. દ્વિઘાત સમીકરણમાંથી 7 માર્ક્સ, સમાંતર શ્રેણીમાંથી 9 માર્ક્સ, ત્રિકોણમાંથી 9 માર્ક્સ, યામ ભૂમિતિ એમાંથી 5 માર્ક્સ, ત્રિકોણમિતિનો પરિચય એમાંથી 7 માર્ક્સ અને ત્રિકોણમિતિના ઉપયોગો એમાંથી 4 માર્ક્સ, વર્તુળમાંથી 9 માર્ક્સ, વર્તુળના ક્ષેત્રફળમાંથી 4 માર્ક્સ, પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 12 માર્ક્સ, આંકડાશાસ્ત્રમાંથી 10 માર્ક્સ અને સંભાવનાથી 8 માર્ક્સ. તો આ પ્રકારે ટોટલ આપણું પેપર 109 માર્ક્સનું છે. 14 પ્રકરણમાંથી 109 માર્ક્સ તમે સરવાળો કરશો તો થશે, એમાંથી આપણે 29 માર્ક્સને બાદ કરી નાખીએ તો માત્ર 80 માર્ક્સનું પેપર લખવાનું છે. મિત્રો, આ 109 માર્ક્સમાંથી આપણે 80 માર્ક્સનું પેપર લખવાનું છે, એટલે કે કેટલાક પ્રકરણો આપણે બિલકુલ છોડી દઈએ તો પણ આરામથી 80 માંથી 80 માર્ક્સ મેળવીએ. મિત્રો, સરળતાથી માર્ક્સ મેળવી શકાય અને પૂરેપૂરું દરેક પ્રકરણને આપણે વ્યવસ્થિત ન્યાય આપી શકીએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વિભાગ A ની ચર્ચા કરીએ. મિત્રો, વિભાગ A જે છે એ નાનકડા પ્રશ્નો છે. 24 પ્રશ્નો ધરાવતો વિભાગ છે અને 24 પ્રશ્નો તમારે કમ્પલસરી લખવાના છે. એને 5 ભાગમાં વહેંચેલા છે. આ 24 પ્રશ્નોને 5 ભાગમાં વહેંચેલા છે. એમાં 6 વિકલ્પો છે. આ 6 વિકલ્પો 1 થી 6 સળંગ પ્રકરણની અંદરથી તમને જોવા મળશે. વાસ્તવિક સંખ્યામાંથી, બહુપદીમાંથી, વિચલ સુરેખ સમીકરણમાંથી, દ્વિઘાતમાંથી, સમાંતર શ્રેણીમાંથી અને ત્રિકોણમાંથી, આટલામાંથી દરેકમાંથી એક એક વિકલ્પ પૂછાશે. મિત્રો, એટલે 1 થી 6 પ્રકરણ એ તમારે વિકલ્પ માટે તૈયાર કરવાના છે. મિત્રો, 6 માર્કની ખાલી જગ્યા પૂછાય. હવે આ ખાલી જગ્યા એ પ્રકારની હશે કે તમે કેટલાકમાં નોર્મલ કેલ્ક્યુલેશન, સામાન્ય કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે, કેટલાકમાં ડાયરેક્ટ જવાબ મૂકી શકશો. તો એ પ્રકારની ખાલી જગ્યા જે છે એમાં પ્રકરણ નંબર 7, 8, 10, 11, 12 અને 13 માંથી
એક ખાલી જગ્યા પૂછાશે તો આ પ્રકારે ખાલી જગ્યાઓના પણ 6 માર્ક છે, એટલે કે 12 માર્ક વિકલ્પ અને ખાલી જગ્યામાંથી મળીએ. મિત્રો ખરા ખોટા 4 છે અને એક ખરા ખોટામાં પ્રકરણ નંબર 3, 4, 7 અને 14 ત્રીજું, ચોથું, સાતમું અને 14મું એના જ ખરા ખોટા કરવાના છે, બાકીના છોડી દો. બાકીના ખરા ખોટા તમારે જોવાના નથી. તો એ ખરા ખોટાને આપણે સંપૂર્ણ ન્યાય આપી શકીશું. મિત્રો કયું વિધાન સત્ય છે થોડુંક નોર્મલ કેલ્ક્યુલેશન ગણશો એટલે વિધાનની સત્યાસથતા તમે આરામથી ચકાસી શકશો. મિત્રો સરળ દાખલા છે. આની અંદર આ ઓછો ટાઈમ ફાળવો તો પણ ચાલે. એક વાક્યમાં જવાબ ક્યાંક થિયરિકલ પ્રશ્ન હશે અથવા તો નાની એવી ગણતરી હશે, ક્યાંક સૂત્રનો ઉપયોગ કરેલો હશે, તો આવા એક વાક્યના જવાબમાં પ્રકરણ નંબર 1, 4, 12 અને 13 માંથી એક વાક્યના જવાબો પૂછાશે. તો મિત્રો એ પણ લખી શકો. અને જોડકા એ માત્ર બીજા પ્રકરણમાંથી અને 8મા પ્રકરણમાંથી પૂછાય. તો બીજા પ્રકરણમાંથી જોડકા પૂછાશે. એમાં આલ્ફા પ્લસ બીટા આધારિત જે સૂત્રો છે બહુપદીના, એની ઉપરથી એ ઉકેલ શોધવાના છે, સહગુણકો આપેલા છે. તો એ પ્રકારે આપણે બહુપદીમાંથી કિંમતો મેળવીશું. કેવી કિંમત શોધવાની હોઈ શકે? તો આ પ્રકારના જોડકા હશે. 8મા નંબરના પ્રકરણની અંદર મિત્રો ત્રિકોણમિતિ એનો પરિચય, એમાંથી sin થીટા, cos થીટા, cosec થીટા, sec થીટા, tan થીટા અને cot થીટા આને પરસ્પર એકબીજા સાથે સાંકળતા સૂત્રો આપેલા હશે. એવા સૂત્રોમાંથી તમને જોડકા આપેલા હશે તો એ પણ તમે આરામથી કરી શકશો. મિત્રો તો આ 24 માર્ક જે છે એ 24 માર્ક માત્ર તમે 12 મિનિટમાં પૂરી કરી શકો. આપણે દરેક એક માર્કના પ્રશ્ન માટે અડધી મિનિટ તમે ફાળવો તો વિકલ્પો આરામથી તમે કરી શકો, પણ તમે એને 15 થી 20 મિનિટમાં વિભાગ એને પૂરો કરી શકશો. મિત્રો આરામથી લખી શકાય. સરસ રીતે પહેલા શરૂઆતમાં વિકલ્પો લખી દો, ત્યાર પછી એના જવાબો સામે જે જવાબ છે માત્ર જવાબ લખવાનો છે. તો આ પ્રકારે તમે જોડકાઓ, વિધાનની સત્યાસથતા એટલે ખાલી જગ્યા, ખરા ખોટા, એક વાક્યમાં જવાબ અને જોડકાઓ. હવે વિભાગ નંબર બી, વિભાગ બી છે એની ચર્ચા કરીએ. મિત્રો તો વિભાગ બી માં કુલ 13 પ્રશ્નો પૂછાય છે, દરેકના 2 માર્ક છે. તો 13 ગુણ્યા 26 માર્ક છે. એમાંથી આપણે 9 જ પ્રશ્નો લખવાના છે, એટલે 9 ગુણ્યા 18 માર્ક થાય. તો 6 માર્કના પ્રશ્નો આપણે આમાંથી કાઢી નાખીશું. જે પ્રકરણ આપણને નથી ફાવતું અથવા જેમાં સમય વધારે જાય છે એવા પ્રકરણોને આપણે બાદ કરી નાખીએ તો પણ આરામથી આપણે 13 માંથી 9 પ્રશ્નો લખી શકીએ. એટલે કે 4 પ્રશ્નોને તમે અવોઇડ કરી શકો છો. મિત્રો કયા કયા પ્રકરણોને અવોઇડ કરવા એ તમારા ઉપર નિર્ભર છે, તમે નક્કી કરી શકો છો. પણ છતાં અહીંયા કેટલાક વિદ્યાર્થીઓને પ્રકરણ નંબર 1 માં થોડી તકલીફ પડે છે, તો એ નહીં કરો તો ચાલે. અને ત્રિકોણમિતિય પરિચય જે છે એ ત્રિકોણમિતિ પરિચયની અંદર પણ કેટલાક સૂત્રો યાદ નથી રહેતા, તો બેને તમે અવોઇડ કરી દો. બાકીના પ્રકરણો તમે કરશો તો પૂરેપૂરા માર્ક મળશે. અથવા તમને જે અઘરું પડે છે પ્રકરણને છોડી દો. અહીંયા વાસ્તવિક સંખ્યાઓમાંથી એક દાખલો પૂછાશે. પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણમાંથી એક દાખલો પૂછાશે. પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણમાંથી 2 દાખલા હશે, સરળ દાખલા હશે. પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીમાંથી એક દાખલો. 2 જ સૂત્રો આપણે સમાંતર શ્રેણીમાં યાદ રાખીશું, Tn અને An એને આધારિત દાખલાઓ હોઈ શકે. ત્રિકોણમિતિય જે પરિચય છે એમાંથી એક દાખલો તમને આપે, એટલે થીટાનું માપ હશે એના ઉપરથી ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના હતા અને બીજાને સરખાવવાના, તો એ પ્રકારની કિંમત શોધવાનો દાખલો પણ હોઈ શકે. તો આવા 2 દાખલા ત્રિકોણમિતિય પરિચયમાંથી હશે. વર્તુળમાંથી એક દાખલો છે, પૃષ્ઠફળ અને ઘનફળમાંથી એક દાખલો છે. આંકડાશાસ્ત્રમાંથી 2 દાખલા નાના દાખલાઓ છે. એમાં તમને મધ્યક અને મધ્યસ્થ ઉપરથી બહુલક શોધો એવું કીધું હોય, અથવા તો નોર્મલ નાની એવી રકમમાંથી મધ્યક શોધો
ચડતા ક્રમમાં ગોઠવીને મધ્યસ્થ શોધો અથવા બહુલક શોધો, તો એ પ્રકારના દાખલાઓ તમને પૂછતા હશે તો એ બે દાખલાઓ પૂછાશે. અને સંભાવના એકદમ ઈઝી પ્રકરણ છે, સંભાવના પ્રકરણ નંબર 14, એમાંથી પણ 2 માર્કનું પૂછાશે મિત્રો. તો આ પ્રકારે કુલ 26 માર્ક થાય છે અને ટોટલ 13 દાખલાઓ થાય છે મિત્રો. તો આ 13 દાખલાઓમાંથી તમારે માત્ર 9 કરવાના છે અને 18 માર્ક છે. તો 18 દાખલાઓ જે છે એની પાછળ તમે 2 મિનિટ ફાળવો તો લગભગ અડધા કલાકથી પોણા કલાકમાં તમે વિભાગ બી ને પૂરો કરી નાખશો. હવે વિભાગ સી, વિભાગ સી ની આપણે ચર્ચા કરીએ મિત્રો. કેટલાક વિદ્યાર્થીઓને વિભાગ સી ખૂબ જ અઘરો લાગે છે, પણ વિભાગ સી ને તમે વ્યવસ્થિત રીતે ગણો છો તો 9 માંથી માત્ર 6 જ પ્રશ્નોના જવાબ આપવાના છે. એટલે કે 3 માર્કનો એક પ્રશ્ન છે, 9 ગુણ્યા 3 કરો એટલે 27 માર્કના પ્રશ્નો છે. એમાંથી 6 પ્રશ્નો એટલે 6 કરીને 18 માર્કના પ્રશ્નો આપણે લખવાના છે. તો 9 માર્ક્સ આપણે છોડી દઈશું. 9 માર્ક છોડીએ એટલે એવા પ્રકરણો છોડી દો કે જે આપણને અઘરા પડે છે. તો અહીંયા બહુપદી, સમાંતર શ્રેણી આ બંનેમાંથી 2 દાખલા છે, વર્તુળમાંથી પણ 2 દાખલા છે, પણ યામ ભૂમિતિ, ક્ષેત્રફળ અને સંભાવના એમાંથી એક દાખલો છે મિત્રો. હવે અહીંયા આપણે ટોટલ 6 દાખલા પૂરા કરવા છે. તો મિત્રો સમાંતર શ્રેણીના 2 દાખલા તમે કરી શકો, ત્યાર પછી સંભાવનાનો એક દાખલો તમે કમ્પ્લીટ ગણી શકશો, વર્તુળના 2 દાખલા કરી શકો અને બહુપદીમાંથી એકાદ દાખલો તમે પૂરો કરો તો બાકીના જે પ્રકરણ છે એને તમે છોડી શકશો. તમે નહીં કરો તો પણ ચાલશે. તો આ પ્રકારે તમને જે સરળ પડે એ પ્રમાણે તમારે ટોટલ 6 દાખલાઓ કરી શકાય એ પ્રકારની તૈયારી કરવાની, બાકીના પ્રકરણને તમારે છોડી દેવાના છે. તો મિત્રો ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થી જે છે એ યામ ભૂમિતિને અહીંયાથી અવોઇડ કરી દેશે, આમ ભૂમિતિ નહીં કરે. અને બીજા નંબરે છે ક્ષેત્રફળ, કારણ કે એમાં ઘણા બધા સૂત્રો યાદ રાખવાના છે, તો એને તમે કાઢી નાખશો. બાકીના વર્તુળને તમે કાઢી નાખો તો તમારા આરામથી વર્તુળમાંથી એકાદ દાખલો તમે પૂરો કરો તો આરામથી 6 દાખલાઓ પૂરા કરી શકશો મિત્રો. તો આ પ્રકારે આપણે વિભાગ સી ને ન્યાય આપીશું અને એ પણ વિભાગ સી 18 માર્કનો છે, લગભગ પોણા કલાકની અંદર આપણે પૂરો કરી નાખીશું. હવે વિભાગ ડી એટલે કે 45 મિનિટમાં તમે આરામથી લખી શકશો મિત્રો, સરળ દાખલાઓ છે. વિભાગ ડી વધુમાં વધુ ટાઈમ જાય કોષ્ટકો દોરવા માટે, આંકડા શાસ્ત્રના કોષ્ટકો બનાવવાના છે, મધ્યક મધ્યસ્થ બહુલકને લગતા દાખલા ગણવાના હોય, ત્યાર પછી ત્રિકોણમિતિને લગતા દાખલા ગણવાના હોય, એના સૂત્રોનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે વધારે ટાઈમ બગાડે, વધારે કેલ્ક્યુલેશન માંગે એનો પણ એમાંથી 8 પ્રશ્નો પૂછાય છે, દરેકના 4 માર્ક છે, એટલે ટોટલ આપણે 32 માર્ક જોવા મળે. આ 32 માર્કમાંથી આપણે 5 જ પ્રશ્નો કરવાના છે, એટલે 5 એટલે 20 માર્ક. તો તમારા 12 માર્કનું તમે છોડી દેશો આપવાથી તો પણ તમે સરસ રીતે ન્યાય આપી શકશો. એમાં પ્રમેય પૂછાશે, ખાસ કરીને 6.1, 6.2 એટલે કે સપ્રમાણતાનું પ્રમેય છે, થેલ્સનું પ્રમેય છે અને બાખુબા પ્રમેય છે. ત્યાર પછી તમારે કાટકોણ ત્રિકોણનું પ્રમેય છે, તો એને આપણે પાયથાગોરસનું પ્રમેય કહીએ, એનું પ્રતિપ્રમેય કહીએ. આ 5 પ્રમેયો જો તમે કમ્પ્લીટ કરી નાખો તો ત્રિકોણ જે છે એમાંથી 2 પ્રશ્નો તમે કમ્પ્લીટ લખી શકશો મિત્રો. હવે વિચળ સમીકરણ આરામથી તમે ઉપયોગ કરી શકો, પૃષ્ઠફળ અને ઘનફળમાંથી કરો અને આંકડા શાસ્ત્રમાંથી કરો. તો આ પ્રકારે તમે 5 દાખલાઓ કરશો, આરામથી 20 માર્ક મળી જશે. ગણિત સ્ટાન્ડર્ડ ગણિત કહેવાય છે સ્ટાન્ડર્ડ, પણ પેપર સરળ હોય છે મિત્રો, સરળતાથી તમે લખી શકો છો. આ જે માળખું છે એ માળખામાંથી દરેક વિભાગના સ્ક્રીનશોટ પાડી લેશો મિત્રો. તમે ફરીથી એને કરીને રિપીટ કરો અને એમાંથી સ્ક્રીનશોટ પાડો. જે પ્રકરણ તમારે નથી તૈયાર કરવું એના માર્ક્સની કેલ્ક્યુલેશન કરીને એને છેકી નાખો. બાકીના પ્રકરણોને પૂરજોશમાં તૈયારી કરવા લાગી જાઓ તો મિત્રો આરામથી તમે માર્ક મેળવી શકશો. 80 માંથી 80 માર્ક લાવશો તો આ પેપર તમે લગભગ પોણા 3 કલાકની અંદર આરામથી પૂરું કરી શકશો. તો દરેક વિદ્યાર્થીઓ
સરસ સુવાચ્ય અક્ષરે સારું પેપર લખે, સારા માર્ક્સ મેળવે અને ગણિતમાં 90 થી 100 ની વચ્ચે એવરેજ લાવે એવી દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે આપણે આ માહિતીની પૂર્ણાહુતિ કરીશું મિત્રો. તો મિત્રો આ માહિતી સભર વિડીયોમાંથી તમામ માહિતી જો તમને ગમી હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને એની બેલ આઇકન દબાવશો તો નોટિફિકેશન દ્વારા અગલા વિડીયો, અમારા નવા બનેલા વિડીયો એ તમારી સામે પ્રસ્તુત હશે મિત્રો. તો ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ.